હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિતની જે એકમ કસોટી 10/8/2024માં થઈ છે એનું સંપૂર્ણ સોલ્યુશન, એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. તો તેમાં સ્ટાર્ટ કરીશું. પ્રશ્ન 1A, વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે -9 + -5, તો આવશે -14. 23 વત્તા ખાલી જગ્યા બરાબર 0, તો -23 આવશે. ત્રીજું -7 વત્તા ખાલી જગ્યા બરાબર -7, તો 0 આવશે. 4 વત્તા 5 -5, તો અહીંયા ખાલી જગ્યામાં જવાબ આવશે 4. પાંચમું છે -42 + 42, તો જવાબ આવશે 0. છઠ્ઠામાં -34 + 45 બરાબર 45 વત્તા -34. સાતમું -36 + 25 બરાબર આવશે જવાબ -11. આઠમું છે ખાલી જગ્યા વત્તા 7 બરાબર 7 વત્તા -54, તો આવશે -54. પછી છે નવમું ખાલી જગ્યા વત્તા 45, તો અહીંયા ખાલી જગ્યામાં આવશે 24 વત્તા 45 -10 બરાબર 24 વત્તા 45 -10, એ રીતના. 10માં આવશે 45 - ખાલી જગ્યા બરાબર -9, તો જવાબ આવશે 54. 11મો છે -24 વત્તા 3 બરાબર -45 બરાબર 3 વત્તા -45 બરાબર -24. 12 છે -7 - 34, એમાં જવાબ આવશે 27, કારણ કે 34માં -34 + 34 થઈ જશે અને 34માંથી 7 કાઢતા આપણને 27 જવાબ મળશે. 13મું છે -35 - 0 બરાબર -35. 14 પૂર્ણાંક સંખ્યાનો સરવાળા માટે સમક્રમી છે. 15 પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. 1B છે યોગ્ય જોડકા જોડો. અ અને બ વિભાગમાં જોડકા જોડવાના છે. પહેલું છે એમાં આવશે જૂથનો ગુણધર્મ. બીજું છે એ આવશે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. ત્રીજું છે એની અંદર આવશે ક્રમનો ગુણધર્મ. સેટ બીમાં જોઈશું ક્રમનો ગુણધર્મ, તો ઓપ્શન સી. જૂથનો ગુણધર્મ, તો ઓપ્શન એ. તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, તો ઓપ્શન બી. સેટ સી પહેલામાં ઓપ્શન આવશે ક્રમનો ગુણધર્મ, બીજામાં આવશે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ અને ત્રીજામાં આવશે જૂથનો ગુણધર્મ. હવે બીજો પ્રશ્ન 2A છે, નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો. કોઈપણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે છે, ખોટું. કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળે, એ સાચું. પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે, સાચું. ચોથાનું -1 × -1, તો 1 આવશે, સાચું. પાંચમું 0 × -5 બરાબર -5, ખોટું, 0 આવે. 6 છે 7 × -2 × 12 બરાબર 7 × -2 × 12, તો સાચું. સાતમું વિધાન સાચું આવશે. આઠમું વિધાન ખોટું આવશે. 9મું વિધાન પૂર્ણાંક સંખ્યા મળે છે, તો સાચું છે. 10 કોઈપણ સંખ્યાને 1 વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા જ મળે, તો સાચું. 0 ગુણ્યા જે સંખ્યા આપી છે બરાબર 0, તો એ સાચું છે. 12મું છે -3 × -5 વત્તા 6 બરાબર 3, ખોટું. -3 જવાબ આવે. 2B છે આપેલ ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો આ 4 છે, અહીંયા 5 છે, તો -5 × 4 -20, -5 × 5 એટલે 25, એ રીતના પેટર્ન આપણે બનાવવાની છે. તો એના જવાબ અહીંયા લખ્યા છે, જુઓ. -3નો 4 વડે ગુણાકાર -12, -3નો 5 વડે ગુણાકાર -15, -12નો 4 વડે ગુણાકાર -48 અને -12નો 5 વડે ગુણાકાર -60. એવી જ રીતના નીચે પણ પેટર્ન છે, તો એના જવાબો -96 અને -120,
અને નીચે -120 ને -150 આવશે. ત્રીજામાં એ જ રીતના પેટર્નમાં -32 ને 24 અને નીચે -128 ને -96. કારણ કે જુઓ 4 ગુણ્યા -8 -32 અને 4 ગુણ્યા 6 24, -16 ગુણ્યા -8 128 પ્લસમાં આવશે અને -16 ગુણ્યા 6 -96. હવે પ્રશ્ન 3 ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો. તો દુકાનદારે એક પેન વેચતા 2 નફો થાય છે, તેમજ પેન્સિલ વેચતા 50 પૈસાની ખોટ જાય છે. કોઈ એક દિવસે દુકાનદાર 10 પેન અને 12 પેન્સિલ વેચે છે. એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ થશે? તો ઉકેલ અહીંયા આપણે લખ્યો છે. એક પેનને વેચતા 2 રૂપિયા નફો એટલે કે 200 પૈસા આપણે થાય નફો. એક પેન્સિલ વેચતા ખોટ 50 પૈસા. હવે એક પેન પર નફો ગણીએ તો 10 રૂપિયા આપણને નફો થાય છે. 10 પેન વેચે છે ને એક દિવસમાં, તો એક પેન પર નફો 10 ગુણ્યા 200 પૈસા એટલે કે 2000 પૈસા થશે. હવે પેન્સિલ પર ખોટ કેટલી આવે છે? તો 12 પેન્સિલ વેચે છે તો 12 ગુણ્યા 50 એટલે 600 પૈસા ખોટ આવશે. તો માટે દુકાનદારને થતો નફો 2000 પૈસા -600 પૈસા એટલે કે 1400 પૈસા, જેને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 100 વડે ભાગવા પડશે એટલે કે 14 રૂપિયા એને એક દિવસમાં નફો થશે. 2. શ્રીનગરનું આજનું તાપમાન -6 ડિગ્રી સેલ્સિયસ છે. પ્રતિ દિવસ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો 7 દિવસ પછી તે શહેરનું તાપમાન કેટલું હશે? તો ઉકેલ અહીં લખ્યો છે. આજનું તાપમાન -6 ડિગ્રી સેલ્સિયસ, 7 દિવસમાં થતો વધારો 7 ગુણ્યા 3 21 ડિગ્રી. 7 દિવસ પછીનું તાપમાન તો -6 વત્તા 21 એટલે 15 ડિગ્રી સેલ્સિયસ હશે 7 દિવસ પછીનું તાપમાન. એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબ દીઠ +5 ગુણ તેમજ ખોટા જવાબ દીઠ -2 ગુણ મળે છે. સુરેશ 15 પ્રશ્નોના જવાબ સાચા અને 5 પ્રશ્નોના જવાબ ખોટા આપે છે, તો સુરેશ કુલ કેટલા ગુણ મેળવ્યા હશે? તો એક સાચા જવાબ માટે મળતા ગુણ 5, 15 સાચા જવાબ માટે મળતા ગુણ 15 ગુણ્યા 5 એટલે 75 ગુણ. એક ખોટા જવાબ માટે મળતા ગુણ -2 અને 5 ખોટા જવાબ માટે મળતા ગુણ 5 ગુણ્યા -2 એટલે -10 ગુણ. તો માટે સુરેશે મેળવેલ ગુણ 75માંથી 10 જાય એટલે કે 65 ગુણ મળ્યા. 4. મહેશભાઈના ક્રેડિટ ખાતામાં 5000 રૂપિયા છે. તેઓ પ્રતિમાસ 1000 રૂપિયા જમા કરાવે છે. એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ હશે? મહેશભાઈના ખાતામાં હાલ -5000 છે. પ્રતિમાસ 1000 રૂપિયા જમા કરાવે છે, તો એક વર્ષમાં 12 મહિના હોય તો 12 ગુણ્યા 1000 એટલે 12000 રૂપિયા એક વર્ષના અંતે જમા કરાવે છે. પણ હાલમાં -5000 છે, તો 12000 -5000 કરતાં 7000 રૂપિયા મળશે. મતલબ કે મહેશભાઈના ખાતામાં એક વર્ષ પછી 7000 રૂપિયા જમા થશે. સંખ્યા રેખામાં -76 પરથી જમણી બાજુ એક કૂદકામાં 10 એકમ આગળ વધે છે, તો 8 કૂદકા પછી તે સંખ્યા રેખા પર કયા સ્થાન પર પહોંચશે? તો એક કૂદકામાં આગળ વધતા એકમ 10 છે. 8 કૂદકામાં આગળ વધતા એકમ 8 ગુણ્યા 10 એટલે 80 એકમ થશે. હવે 8 કૂદકા પછી સંખ્યા રેખા પર સ્થાન તો 80 - 76 એટલે +4. તો સંખ્યા રેખા પર 8 કૂદકા પછી +4 સંખ્યા રેખા ઉપર હશે. એક વેપારી સફેદ સિમેન્ટની એક થેલી વેચતા 50 રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા 20 રૂપિયાનો ખોટ જાય છે. તો વેપારી દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની 12 થેલી અને રાખોડી સિમેન્ટ 9 થેલી વેચે તો તેને કેટલો નફો કે ખોટ થશે? તો એક થેલી સિમેન્ટનો વેચાતા નફો 50 રૂપિયા, એક રાખોડી થેલી સિમેન્ટ વેચતા ખોટ 20 રૂપિયા. તો સફેદ થેલી સિમેન્ટ પર નફો 12 થેલી વેચે છે તો 12 ગુણ્યા 50 એટલે 600 રૂપિયા સફેદ થેલી ઉપર સિમેન્ટ થાય છે. રાખોડી થેલી સિમેન્ટ પર ખોટ કેટલી આવે છે? તો 9 થેલી વેચે છે તો 9 ગુણ્યા 20 180 રૂપિયા ખોટ જાય છે. તો હવે દુકાનદારને થતો નફો, કારણ કે નફો જ થશે, કારણ કે 600 એ મોટી સંખ્યા છે, 180 નાની છે, તો દુકાનદારને થતો નફો 600 - 180
એટલે કે 420 રૂપિયા નફો થશે. કિંમત શોધો. તો અહીંયા તમને ગણતરી સરસ મજાની આપી છે. બધા જ દાખલામાં શાંતિથી તમારે જોઈ લેવાની. 1 થી 6 અને અહીંયા 7 થી 12. તો પહેલામાં -4 જવાબ આવશે, બીજામાં -5 જવાબ આવશે, ત્રીજામાં -16 જવાબ આવશે, ચોથામાં -37, પાંચમામાં -67, છઠ્ઠામાં -4, સાતમામાં -6, આઠમામાં 0, નવમામાં -2, દસમામાં -1, 11મામાં 3, 12મામાં -1. તો આ રીતના જવાબ આવશે. પ્રશ્ન 4B, ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો. એક કૂવામાં તળિયેથી 30 ફૂટની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. એક તરવૈયો કૂવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટ 15 ફૂટની ઝડપથી નીચે જાય છે. વસ્તુ લઈને ફરીથી સપાટી પર આવતા તરવૈયાને કેટલો સમય લાગશે? તો અહીંયા જુઓ, આ જવાબ થોડો સમજવો પડશે વિદ્યાર્થી મિત્રો. કૂવામાં પાણી તળિયેથી સપાટી સુધી 30 ફૂટ ભરેલું છે. તરવૈયાએ હવે સપાટી પરથી અંદર જવાના 30 ફૂટ અને બહાર આવવાના 30 ફૂટ એટલે 60 ફૂટ અંતર કાપવું પડશે. તો 15 ફૂટ અંતર કાપવા લાગતો સમય 1 મિનિટ, તો 60 ફૂટ અંતર કાપવા લાગતો સમય કેટલો? તો 60 ગુણ્યા 1/15 એટલે 15 ચોકને 60 એટલે 4 મિનિટ લાગશે. એટલે તરવૈયાએ તળિયેથી સપાટી પર પાછા આવતા વસ્તુ લઈને 4 મિનિટ લાગશે. એક ખાદ્ય પદાર્થને સાચવવા માટે -28 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. કોલ્ડ સ્ટોરેજમાં એસી શરૂ કરતાં પ્રતિ કલાક 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. સવારે 10 કલાકે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેટલા વાગે ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર થઈ શકશે? તો એનો પણ સંપૂર્ણ અહીંયા જવાબ આપ્યો. પ્રતિ કલાકમાં ઘટાડો -4 ડિગ્રી થાય. 28 ડિગ્રી પહોંચતા લાગતો સમય તો -28 ભાગ્યા -4 એટલે 7 કલાક લાગે. હવે સવારના 7 કલાક વત્તા 10 કલાક સવારના અને એમાં 7 કલાક ઉમેરીએ એટલે સાંજના 5 કલાક થાય. એટલે ખાદ્ય પદાર્થ સાંજે 5 વાગ્યા પછી મૂકી શકાય. એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરથી ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 25 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -250 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો લિફ્ટનું પ્રારંભિક સ્થાન 25 મીટર, લિફ્ટનું અંતિમ સ્થાન -250 મીટર. લિફ્ટે કાપેલું અંતર 25 - -250 એટલે કે 25 વત્તા 250 275 મીટર થાય લિફ્ટ કાપેલું અંતર. 5 મીટર અંતર કાપવા લાગતો સમય 1 મિનિટ. 275 મીટર અંતર કાપવા લાગતો સમય તો 275 ગુણ્યા 1/5 ત્રિગુણી રાશિ આપણે અહીંયા યુઝ કરી તો 55 મિનિટ લાગશે. એટલે કે 275 મીટર અંતર કાપવા લાગતો સમય 55 મિનિટ થશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ગણિતની જે આજના દિવસમાં એકમ કસોટી લેવાય એની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને અહીંયા મળી ચૂક્યું છે. તો આ વિડીયો કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો અને અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.